કીધું હતું કે સીએ કર, તારી સમાજમાં કોઈ સીએ નથી. અને મને આજે એ જ વર્ડ યાદ છે કે મારી સમાજમાં કોઈ સીએ નથી. અને મારું ડ્રીમ હતું કે હું એક સમાજમાં પહેલી સીએ બનું. એમ ડ્રીમ તમે લઈને બેસો ને તો પૂરું કરવું જોઈએ એમ. તો મને હતું કે ના, સમાજમાં આપણે પહેલું સીએ બનીએ. હા, અને સીએ બનતા મને મતલબ 11 વર્ષ થઈ ગયા કે જ્યારે સીએની ડિગ્રી 5 વર્ષની હોય છે અને મારું સીએ 11 વર્ષમાં પૂરું થઈ ગયું છે. એક નાનો છોકરો આપણે જન્મેથી એને મોટો કરી અને 5મા ધોરણમાં મોકલીએ, એને 11 વર્ષ થઈ અને એટલું 11 વર્ષ સુધી ભણવું, એટલું સ્ટ્રગલ કરવું કંઈ ઇઝી વસ્તુ નથી, ઇઝી ટાસ્ક નથી. અહીંયા કેટલાથી 10મા 12માના છોકરાઓ આજે આ સ્ટેજ પર આવ્યા. તમે બી કોઈ ડ્રીમ રાખીને અહીંયાથી જાજો કે નેક્સ્ટ ટાઈમ તમારો બી મારા જેમ અહીંયા ક્યાંય ફોટો આવે અને તમે બી આ કંઈક મોટી ડિગ્રી હાસિલ કરી શકો. અહીંયા બધાએ એવું કીધું કે ડગ્ગર સમાજને કોઈ જ નથી ઓળખતું અને હું બી એ જ કહું છું કે ડગ્ગર સમાજને કોઈ જ નથી ઓળખતું. જ્યારે હું ઘણી બધી લિસ્ટેડ કંપની, ઘણી બધી મોટી મોટી કંપનીમાં હું જાઉં છું ઓડિટ કરવા, ત્યાં હું 50 માણસો જ વચ્ચે બેસું છું, એકલી ગર્લ્સ હોઉં છું ત્યાં. અને એ લોકો વચ્ચે હું ઓડિટ કરું છું ત્યારે મને બધાએ પૂછ્યા કયા સમાજથી આવો છો તે. આપણે કહીએ છીએ કે આજે ડગ્ગર સમાજથી આવે છે, અમારો એક સમાજ છે, પણ આપણા સમાજને કોઈ ઓળખતું નથી. તો એ ઓળખાણ બનાવવી ઇમ્પોર્ટન્ટ છે. આજે આટલું મોટું આપણું ડગ્ગર સમાજ છે, ઘણી બધી સમાજ આપણા કરતાં બી નાની સમાજ છે, છતાં એ લોકોને બધા ઓળખે છે એમ.